નમસ્કાર મિત્રો, હું છું આપણો પ્રિય દોસ્ત વિનોદ અને આપ જોઈ રહ્યા છો ક્રેઝી સ્ટાર ગુજરાતી, એ પણ પ્રાઇવેટ સોશિયલ મીડિયા. તો મિત્રો, અત્યારે મનસુખ રાઠોડ જે કોઈ પણ વ્યક્તિની સાથે કોલ રેકોર્ડિંગના વિડીયો અથવા ઓડિયો પોતાની ચેનલ અથવા બીજી ચેનલોના માધ્યમથી સોશિયલ મીડિયામાં બહાર પાડે છે, જેવા કે ભોવા ભવેડા, ધૂણું, ધતિંગ, કોઈ પણ ધર્મ વિશે આડું અવરું બોલવું કે માતાજી વિશે હું માતાજી છે ને તમે માતાજીને માનો, હું માતાજી ખુદ માતાજી છે તો મારો વિડીયો બનાવી નાખે કે તને માતાજી ક્યાંથી આવ્યા છે, તું શું છે. એટલે મતલબ ધર્મને મિટાવવાનું એક આ નાનું પાંદડું આપણી સામે રજૂ છે. તો મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે મનસુખ રાઠોડનો એક સામાન્ય વિડીયો સામે આવ્યો છે. મિત્રો, મનસુખ રાઠોડ કામ જે કરી રહ્યા છે એ ગલત છે એવું હું નથી કહેતો. મિત્રો, જે કામ કરી રહ્યા છે એ 100%માંથી 70% સાચું છે, 30% મને નથી યોગ્ય લાગતું એટલે હું વિડીયો બનાવું છું. કારણ કે જો પોતે એના ધર્મના ઘણા વિડીયો વાયરલ થયા હતા કે એક વિડીયો દાદાનો એક ભાઈનો વાયરલ થયો હતો. જો હું બોલીશ તો આગળ મને આગળ મુદ્દામાં લઈ લેશે ને મને મારા ગોભા ઉપાડી લે, કારણ કે એ તો ભાઈ મનસુખ રાઠોડ રહ્યા એટલે એ તો ગમે એના ગોભા ઉપાડી લે, કારણ કે એની પાસે જ્ઞાન છે, નોલેજ છે, એની સાથે તો સંવિધાન છે, એની સાથે તો બધું આખો કાયદા કાનૂન છે. એટલે આપણે નાના માણસો રહ્યા, જ્ઞાનની બુદ્ધિ ઓછી હોય એટલે આપણે વધારે બોલતા નથી. સાલોની હવે એ થવા દઈએ. તો મનસુખભાઈ રાઠોડ, પ્લીઝ તમે જ્યારે બધાને કહો છો કે ધૂણે બધા ધતિંગ છે, તો યાર તમે કેમ દાખલામાં આવી ગયા? તમે કેમ માતાજીના ગીત ઉપર તાન ચડી ગયો? તમે તો માતાજીના હંમેશા વિરોધી જ હોય છે. માતાજી હોતી જ નથી. માતાજી આપણે જે કરીએ છીએ એ સાચું હોય છે એવા ડાયલોગ વાપરો છો. તો આખરે તમે કેમ માતાજીમાં આવી ગયા? સાલોની એ બધું લાંબુ થાય એમ સાડી બોલા ને તો તમે ખુદ ગાડી લઈને મારી ઘરે આવશો એટલા મારી પાસે પ્રૂફ છે. યાર નથી બોલવું, સારો નાનો માણસ છે. આ કપડા જોઈને ઘર જોઈને તમે સમજી જ ગયા હશો. ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને યાર સપોર્ટ કરો. તો ચાલો વિડીયોને આમ જોઈ લો.